છેતરપિંડી થઈ છે, તો એ રોકડા લીધા હતા અથવા તો ત્યાર પછી અત્યારે પૈસા એને રોકડા લીધા હતા અને આપણે ધ્યાન पे आया છે। એને ટૂંકા સમયમાં વરના ગાડી ખરીદી છે, जो 9-10 લાખ રૂપિયાની છે। સેકન્ડ હેન્ડ વરના ગાડી 9-9.5 લાખ રૂપિયા આપ્યા। પોલીસે આની પાસે રોકડા 1-1.5 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે અને બાકી પણ ટ્રાન્ઝેક્શન બધું પોલીસ ધ્યાન पे લેશે। એમાં બીજું કોઈ આ બે સિવાય કોઈ વ્યક્તિ સામેલ, કારણ કે અલગ અલગ જગ્યાએથી આ રીતનું નેટવર્ક ચાલતું હોય છે। એને હું આપને કહું અને તપાસને અમે આગળ વધી રહ્યા છે। એને કોઈનું નામ લેશે યા બીજો कुछ કરશે તો પોલીસ ક્રોસ વેરીફાઈ કરશે। ઘણીવાર માણસ પોતે ફસાય છે, પોતે કરેલા કૃત્યને પણ દબાવવા માટે બીજા કોઈનું નામ લે, લેકિન અમે બધું ક્રોસ વેરીફાઈ કરશું। કોઈ કેમ કે હવે આ મોટી લીડ આપણે મળી ગઈ છે, આ ઇન્ટરેક્ટિવ મેઇન માણસો મળી ગયા છે, તો એને પીછે યદી પીઠબળ કોઈ હશે યા બીજો કોઈ વસ્તુ હશે, આપણે કોઈને છોડવાનો જ નથી। ટેકનિકલ ટીમનો સપોર્ટ લેવામાં આવશે, કોલ ડિટેલ્સના એ બધું ચાલુ થઈ ગયા છે। જેનિસ પલસાના એને જે વિગત મળશે આપને યદી જે પણ ડિટેલ વિગત જોઈએ, પર આ ભાઈ આ બેન જે આરોપી પકડાઈ છે એ તો 4 ભાઈ બહેન છે શાયદ, અને જૂનાગઢમાં એના ભાઈ પણ ત્યાં કોઈ એ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે। એ બધી વિગત પોલીસ જે ગઈકાલ રાત્રે જે પ્રાથમિક વિગત પૂછી છે એને આધારે હું કહું છું, લેકિન દરેક વિગત જે આરોપી કહે અમે એવું માનીએ છીએ કે પ્રોપરલી મીડિયાને બ્રીફ કરતા પહેલા એને ક્રોસ વેરીફાઈ કરવા જોઈએ। એટલે અમે ક્રોસ વેરીફાઈ કરી લેશું, ત્યારે ઓફિશિયલી એ વિગત આપ લોકોને ધ્યાન पे લઈ દઈશું। સાહેબ, જે હોટલમાં રૂમ રાખીને રહેતા હતા અથવા તો ત્યાં વહીવટ કરતા હતા કે બારોબાર એ કોઈ આમાં ये तो अभी જ્યારે આરોપી और ये हमारे फरियादी જે બધા મળશે ને ક્રોસ કરીને આપણે આ પૂરી વિગત આપી દેશું, પર ત્યાં પણ કરતા હતા ને બહાર પણ કોઈ જગ્યાએ કરતા હતા, એને આપણી પાસે નાના મોટા એની એવિડન્સ થોડા થોડા મળવા લાગી છે। હું આપને સ્પષ્ટ કહું, એમાં મને જણાવતા આનંદ થાય છે। મારા ઉચ્ચ અધિકારીને ધ્યાન पे નાનકડી બાતમી આવેલી હતી અને એ બાતમીને બહુ સિરિયસલી ગણીને એને જતા કરવાની જગ્યાએ એને આગળ ડિટેલમાં જઈને ઉડાનપૂર્વક તપાસ કરી પછી જાણવા મળે કે આ બાતમે દમ લાગે છે। તત્કાલિક ટીમે બનાવીને એને કાર્યવાહી કરી અને મને ખરેખર આનંદ થાય છે કે ગાંધીગ્રામ પોલીસે એને સરસ મોડી રાત્રે પરમ દિવસે રાત્રે से લાગી ગઈ હતી અને ગઈકાલ બપોર પછી એને સફળતા મળી। ખરેખર આરોપી જે તે વખત હતા નહીં અને મહેનત કરીને એ લોકોને કામ બહુ સારું કર્યા છે અને સમાજમાં એવા દૂષણને પકડવા માટે અને ઉજાગર કરવા માટે એ લોકોને બહુ સારી રીતે કામ કરે છે। આરોપીનું નામ હતા આપને પાસ, મોબાઈલ નંબર હતા, પછી તો લોકેટ થઈ જાય ને, અને પછી લોકેટ કરીને લોકેશન મેળવીને પછી ત્યાં મહેનત કરી તો પકડી પાડે। પોલીસે જ્યારે ગુના દાખલ કર્યા ત્યારે જે જગ્યા છે તે જગ્યા છે ધરપકડ થાય ને। અત્યારે મારે ધ્યાન पे નથી અને જે પણ બેકગ્રાઉન્ડ આપશે એ વાત પક્કી છે। એ જો આપ લોકોને છાપામાં પણ આવી ગયા છે, એ લોકો છેલ્લા 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામના આધારે સંપર્કમાં આવી ગયા હતા અને અત્યારે બની શકે કે એ લોકોને લગ્ન નહીં કરાશે, પણ મોરલેસ દે વર લિવિંગ ટુગેધર। હું અગાઉ પણ વાત કરી ગયા છું એ વિષય पे અત્યારે મારી જગ્યાએ ભરતી બોર્ડ અને એ બધાને નક્કી કરવા દો અને મારી તો ખાસ અનુરોધ છે કે આ સિવાય પણ બીજા કોઈ છોકરા કોઈ બીજા કોઈ છોકરી જે કેન્ડિડેટ ઉમેદવાર આ પોલીસ ભરતી સિવાય પણ બીજી કોઈ ભરતીમાં પણ એવા દૂરતા લોકોને ચક્કરમાં આવીને પૈસા આપવાની કોશિશ કરતા હશે યા કોઈ લાલચ કરતા હશે, મહેરબાની કરીને ખાનગી રાહે યા જાહેર में हमारे पास आओ, મીડિયાના મિત્રો પાસે જાઓ અને એ લોકો આપણે સરકાર વારંવાર પ્રયત્ન કરે છે અને બધા પ્રયત્ન કરે છે કે આપણે પારદર્શિતા સાથે ભરતી કરી રહ્યા છે। એમાં એવા લોકોને પકડવામાં અમે બધા મળીને એવા લોકોને પકડીએ અને જો બિચારા ફસી ગયા છે યા ફસવાની તૈયારી છે યા કોઈ પ્રલોભન યા લાલચ આપતા હશે એ લોકોને બહાર આવવાની ખાસ જરૂર છે।
અગાઉ આ કૃષ્ણાનો નથી, લેકિન એક બીજો ગુના અમારે यहाँ દાખલ કરવાની તૈયારીમાં છે. આનો હું સ્પષ્ટ કહું છું, કેમ કે એના જો છેતરાયા છે અને એને ચેક બાઉન્સ કરી આપ્યા છે, એ ગુના આપને ફરિયાદી સંપર્કમાં છે અને ટૂંકા સમયમાં એ ગુના દાખલ થશે. સર, ડીસીપી સાહેબને માહિતી મળીને આખું ઓપરેશન હાથ કર્યું. એક પણ મહત્વની વાત એ છે કે 1 મહિનાથી કોઈ છોકરી આખું રેકેટ ચલાવતી હોય, હોટલમાં રહેતી હોય, આપણી જે મહત્વની બ્રાન્ચો જેનું કામ જ છે આ બધું ધ્યાન રાખવામાં, લોકો ફસાણા, લોકો સામેથી આવ્યા પછી વાત આવી બરોબર છે, પણ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી આ બધી સુધી માહિતી પણ ન મળે. 1.5 મહિના સુધી રેકેટ ચાલતું રહે, લોકો ફસાતા રહે, તો એ પણ થોડીક ક્યાંક ઓલી એને પહેલે જ્યારે રેલવેના પ્રકરણ આપણે ઉજાગર કરા એ તો 5 મહિને से ચાલતો હતો અને એ ફક્ત ગુજરાત અને રાજકોટમાં નથી, આખા ઇન્ડિયામાં ચાલતો હતો. અને એમાં પણ રાજકોટ શહેર પોલીસે બહુ સારી, એમાં તો મૂળ મુદ્દા છે, પોલીસ મહેનત કરે છે, પણ નાનકડી કડી અમે વારંવાર એ કહીએ છીએ અને હું આપ મીડિયાના મિત્રોને પણ કહું છું, આપ લોકો પણ અમારા સાથ સહકાર આપો છો. કોઈ પણ એવા માણસ જો ફસાય છે એની નાનકડી કડી પણ આપણે મળે, પછી એના ઉપર આપણે એક્ટિવેટ ના થઈએ તો આપણી એક વસ્તુ ગણાય. પર મને તો આનંદ છે કે અમારા રાજકોટ શહેર પોલીસે એવો સરસ નામ કમાયો છે કે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીએ રાતોરાત એને અભિનંદન પાઠવ્યા છે અને એ અમારે लिए बहुत प्रोत्साहन અને बहुत ही સરસ આનંદની વાત છે. બાઈટ તો થઈ ગઈ ને અભી તક ક્યાં કરો બાઈક શોર્ટમાં લઈ લો. શોર્ટ આ નથી બાઈટ બધી તમે રેકોર્ડિંગ તો કરી હશે હું શોર્ટમાં લઈ ભાઈ. આમાં 1 મિનિટ પ્રિન્ટ મીડિયા, હા અમે આપણે બીજી વાત પણ કરવા માંગીએ છીએ. 5 મિનિટ આપો, બેસો. अपने गया वर्ष अपने नवा वर्ष में नॉर्मली 1 जनवरी મળીએ છીએ, पर अपने મળા નથી. लेकिन हमारे क्योंकि આપણે બધાને ખબર છે હું વાઇબ્રન્ટમાં પણ ભાગ બજાવતા હતા અને મારા અધિકારી આપણી રીતે મહેનત કરતા હતા. તો આ વર્ષ 2021માં જે અમારા ગુનાખોરી पे जो અંકુશ છે અને રાજકોટ શહેર પોલીસે મળીને જે સારી કામગીરી કરી છે એના પ્રેસ નોટ ગઈકાલે ટૂંકા આપને આપેલા છે. પર મૂળ મુદ્દા છે એ લોકોને એક સારી રીતે કામગીરીની ચોપડી બનાવી રહ્યા છે, 1-2 દિવસમાં આપને આપશે. પર મને 2-3 મુદ્દા ખાસ આનંદ થાય છે જોયા પછી કે રાજકોટ શહેરના 2021માં ગુનાખોરી અગાઉના 15-20 વર્ષ કરતાં સબસે ઓછી છે. અને એમાં મને આનંદ એ વસ્તુનો થાય છે કે એમાં મિલકત સંબંધી ગુના, ખાસ કરીને ઘરફોડ, દિવસની ઘરફોડ અને રાતની ઘરફોડ, આ બંનેમાં છેલ્લા 15 વર્ષમાં કરતાં સબસે વધારે ઘટાડો છે. અને એમાં પણ જે હું જોતા હતા હમણાં આંકડા, એમાં જે આપને અત્યાર સુધી તક દિવસની ઘરફોડ 2 ડિજિટ या 3 ડિજિટમાં ચાલતી હતી અને આ વખત સિંગલ ડિજિટમાં છે. અને રાતની ઘરફોડ કોઈ પણ વખત जैसे सबसे વધારે દિવસની ઘરફોડ 25 હતી પહેલે, અત્યારે 8 છે. અને રાતની ઘરફોડ રાજકોટમાં 295 જેવી થયેલી છે અને પહેલી વાર છે કે 50 કરતા પર અંદર 35 રાતની ઘરફોડ છે આ વર્ષમાં. અને એવી પ્રકાર ચોરિયા અગાઉ 1 વર્ષમાં 1400 જેવી દાખલ થઈ. આ વખત પહેલી વાર છે કે 200 ચોરિયા દાખલ થઈ છે. અને બીજો 2 ખાસ મુદ્દા જે મારા પબ્લિકમાં હિનેસ ક્રાઇમ કહી છે ને